ભૂકંપનું નામ સાંભળતા જ મિત્રો આપણે ડરી જઈએ છીએ. એક કુદરતી અને ખતરનાક ઘટના છે જેનાથી આપણને ઘણું બધું નુકસાન થતું હોય છે. ભૂતકાળમાં બનેલી એક ઘટના, કચ્છમાં આવેલો ભૂકંપ, તે આજે પણ આપણે યાદ કરીએ તો ખૂબ જ દુઃખ થાય છે. 26 જાન્યુઆરીનો દિવસ એ જ્યારે પણ આવે છે ત્યારે આપણે ભૂકંપને યાદ કરીએ છીએ. તે કેવી ભયાનક ઘટના હતી જેનાથી કેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. શું તમે જાણો છો કે અત્યારે પણ એક સર્વે બહાર પાડવામાં આવ્યો છે જે ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. આપણા દેશનો 61% ભાગ છે તે ભૂકંપથી પ્રભાવિત છે, પરંતુ અમુક જગ્યાએ ભૂકંપ આવી શકે છે તેવી સંભાવનાઓ છે. તેમાં કચ્છ પણ સામેલ છે. જાણીએ શું છે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં. વૈજ્ઞાનિકોએ હમણાં એક મેપ તૈયાર કર્યો છે જે જગ્યાએ ભૂકંપ આવી શકે છે તે જેની અંદર ભારતમાં કેટલાક રાજ્યો સામેલ છે જે હાલ ભૂકંપ આવી શકે તેવી સંભાવનાઓમાં રહેલા છે. જે આ પ્રમાણે છે: જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને પૂર્વોત્તરના રાજ્યો સામેલ છે જેને ભૂકંપના 5મા ઝોનમાં મૂકવામાં આવ્યા છે. તો મિત્રો તમને જણાવી દઈએ કે 1, 2, 3, 4 અને 5 એવી રીતે ઝોન બનાવવામાં આવે છે. જે 5મો ઝોન હોય છે તે ખૂબ જ ભયજનક માનવામાં આવે છે અને તેની અંદર આ બધા પ્રદેશોનો સમાવેશ કરવામાં આવે છે. પહેલાં હિમાલયના કેટલાક વિસ્તારો ચોથા ઝોનમાં હતા, પરંતુ હવે છે સમગ્ર પટ્ટો જોખમી માનવામાં આવે છે. વૈજ્ઞાનિકોનું એવું કહેવું છે કે જમ્મુ કાશ્મીરની આસપાસ જે પ્લેટો છે તે ઉત્તરની તરફ સતત આગળ વધી રહી છે અને કેટલીક પ્લેટો 5 સેન્ટીમીટર જેટલી આગળ ઘસી રહી છે. એનો મતલબ એવો થાય છે કે જમ્મુ કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં ભૂકંપ આવી પણ શકે છે, એવું વૈજ્ઞાનિકોનું કહેવું છે. હવે વાત કરીએ આપણે કચ્છ અને સૌરાષ્ટ્રની. કચ્છની વાત કરીએ તો કચ્છ હવે ઝોન 5માં એટલે ભયજનક ઝોનમાં મૂકવામાં આવ્યો છે અને મિત્રો તે એ જ જગ્યા છે જ્યાં 2001માં એ ભૂકંપ આવ્યો હતો. ત્યાર પછી મહત્વની વાત એ છે કે અહીં સતત ભૂકંપના આંચકા તો આવતા જ રહે છે, પરંતુ ભયંકર ભૂકંપના આંચકા છેલ્લે 2001માં આવ્યા હતા. ત્યાર પછી મિત્રો આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રને 3જા ઝોનમાં રાખવામાં આવ્યું છે. એટલે તેનો અર્થ એવો થાય છે કે સામાન્યથી થોડું ચિંતાજનક. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તાર સિવાય ગુજરાતને ચોથા ઝોનમાં મૂકવામાં આવ્યું છે જે મધ્યમથી ઊંચા જોખમની સંભાવનાઓ રહેલી છે. તો મિત્રો આ બધું થઈ રહ્યું છે તે કુદરતી વસ્તુ છે, આને આપણે રોકી શકતા નથી, તે આપણે બધા જાણીએ છીએ. પરંતુ આપણે જે કરી શકીએ તેમાં નવી ઇમારતોમાં ભૂકંપ પ્રતિરોધક માપદંડોનું પાલન કરવું જોઈએ. નદી કિનારે પહોંચી નરમ અને બહુ ઇમારતી બનાવવાનું ટાળવું જોઈએ, કારણ કે ભૂકંપ સમયે આવી જગ્યા ઉપર ઘણું બધું નુકસાન થતું હોય છે. એ જાણવા મળ્યું છે કે મિત્રો હાલ જો ભૂકંપ આવશે તો ઘણું નુકસાન જોવા મળી શકે તેવી સંભાવનાઓ હાલ જોવા મળી રહેલ છે. આપણે જાણ્યું તેમ કચ્છ અને જમ્મુ કાશ્મીરને ડેન્જર ઝોનમાં મૂકવામાં આવ્યા છે, પણ ત્યાં ભૂકંપ આવી શકે તે પાક્કું કહી શકાતું નથી. તે વૈજ્ઞાનિકો દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. બસ મિત્રો, તો આજના વિડીયોમાં આટલું જ. આ તમને ભૂકંપ વિશેની માહિતીનો વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવી દેજો. અને અમારી ચેનલ પર નવા અને પહેલી વાર હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશનને પણ ઓન કરી દેજો, જેથી આવા કોઈ પણ નવા કે માહિતીપ્રદ વિડીયો આવે તો તે તમને સૌથી પહેલાં મળતા રહે. અને મળીશું મિત્રો કોઈ નવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક કે માહિતીપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય ને થેન્ક્સ ફોર વોચિંગ. જોવા બદલ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર.